કરી તો તમે કઈ સમાજના બાપ તો છો નહીં ભાઈ કે તમને સમાજની દીકરીઓએ આવીને તમને કમ્પ્લેન કરી. એક આ સૌથી મોટો મુદ્દાનો વિષય છે. અચ્છા, મેં કોઈને મેસેજ કર્યો હોય, કોઈને મેં ફોન કર્યો હોય તો એ સમાજની દીકરી સામે લાવે, મને ક્યારેય વાંધો નથી. જીવનમાં આજ દિન સુધી આ પ્રકારની કોઈ પણ પ્રકારનું કૃત્ય મેં કર્યું નથી, એની પેઢીએ કરેલું છે. એ બધું જ મારે હવે જાહેર કરવાનું છે. રબારી સમાજ તો જાણે જ છે બધું કે એની પેઢીએ શું કરેલું છે, કેવા કૃત્યો કરેલા છે. એ વાત મારે અત્યારે કરવી નથી. મારે કોઈને આટલી નિમ્ન કક્ષાની વાતો હું જીવનમાં ક્યારેય મારા મોઢે હોય જ નહીં. મેં રબારી સમાજમાં સારા કાર્યો કરવા માટેના કામ કર્યા છે. રબારી સમાજનું કોઈ નુકસાનનું કામ થાય એ પ્રકારનું કામ મેં જીવનમાં ક્યારેય કર્યું નહીં હોય. એમને વાત કરી ખંડણીની કે દિનેશભાઈ દેસાઈ મારી જોડે ખંડણી માગે છે. તો રહી વાત ખંડણીની, આખા રબારી સમાજને અને જાહેર જીવનને બધાને ખબર છે કે મારા ઘરની શું કેપેસિટી છે, મારો બિઝનેસ કેટલો મોટો છે. અને બિઝનેસ આટલો મોટો હોવા છતાં જો હું એના જોડે 5